રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. હાલો આપણે ધીમે ધીમે આપણો વ્લોગ કરી કન્ટિન્યુ. અને મારી પાછળ તમે જોઈ શકો આ ખેતરમાં નેદી છે ભાઈ. આમાં હું નેદતા હું અમે આમ તો જો કે હમણાં કાયમની એક જ રામાયણ હાલે છે, કંઈ દેખાતું નથી. નેદી છે અહીંયા અમે, નથી માંડવી એ દેખાતી કે નથી ભાઈ ખડ દેખાતું ને અમે નેદવા બેઠા છે. કેમ કે અટાણે નેદવું હલવું પડે. તો જો આપણે ખરપડી કહેવાય, જો કે ખરપતા હોય ને એને આપણે નેદી હી દાંતેડાથી, એટલે આને કહેવાય દાંતરડું. તો હાલો દાંતેડું લઈ લીધું હાથમાં. વાગી ગયા છે 7:30. સૂર્યનારાયણ ત્યાં એનું કામ કરતા જ હોય, આપણે વહેલા મોડા થતા હોય તો એ ઘણા બધા ઉપર ચડી ગયા છે. તો ધીમે ધીમે કરી કન્ટિન્યુ. રાજેશભાઈ આગળ આવીને નેદવા માંડ્યા છે. હવે આપણે અહીંથી લેવું છે વરામણ કઈ રીતે. આમ તો જો કે આગળના વિડીયોમાં આપણે કીધું હતું, અને વિડીયોમાં ભાઈ નથી પુરવાર થતી. તમે બધા ઘણા કહો છો કે ભાઈ કાયમ વિડીયો મૂકો. અને એક કોમેન્ટ આપણે નવી આવી છે 2 દિવસ પહેલાં કે તમારું નામ અને ગામ કયો. તો આપણે કોમેન્ટમાં જવાબ દઈ દીધો છે, એટલે કદાચ ઓળખી ગયા હો. તો એ ફરીથી કહી દઈ. ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે અમારું, અને મારું નામ રમેશ છે. આગળ ને દે એ રાજુભાઈ છે, અને રાજુભાઈ ને હું બે કાકા બાપાના ભાઈઓ થાય છે. આમ તો જો કે અમે એક જ ફેમિલી, એક જ પરિવાર છે, જોઈન્ટ ફેમિલીમાં જ રહી છે. કોઈને ખબર ના હોય, કોઈ નવા વ્યુઅર હોય તો એના માટે. અને મારું દાંતેણું બદલી ગયું છે. કાલ કોક હમેથી હું બદલાવી લઉં. સાનો મનો પાયું આવ્યું નથી ને તાતા. હાલો ધીમે ધીમે કરી આપણી વેતી ગતિ 20 ગાઉ. અત્યારે ખડે જો કે કોક ઝીણું વધારે હોય તો રહી જાય, પણ લેવું હેલવું પડે છે. અને માણસ કે આશા અમર છે. કાલ સવારમાં નામી વરસાદ હતો, રાતે રેડા આવ્યા હતા, પણ આજે ત્યાં સવારમાં કોક છાંટો પડી અને હાવ બ્રેક લાગી ગઈ છે. વાદળા અહીંયા લગભગ 80-90ની સ્પીડમાં ઉપરથી વયા જાય છે. આપણે અહીંથી તો એમ થાય કે જાય ધીમા ધીમા જાય, પણ એ લેવલે કદાચ આપણે જઈએ ને તો વાદળાને આપણે કોઈ રીતે આંબી ના હગી, એમ જાય ધોળી તો એ ના પૂગી હગી. પણ ઉપર આપણાથી ધોળાય નહીં ને ભાઈ, કંઈ વાંધો નહીં ભાઈ. એને કંઈ થોડાક ધીમા રહ્યો, થોડાક બધા હપીને ભેગા રહ્યો ભાઈ. ભેગા જેવી મજા નથી. અને હામટો પરિવાર થાય અને તો કંઈક વજન પડે કોક ઉપર, સમજ્યા. હાવ છૂટા રખડતા હોય તો એનો કંઈ વજન ના પડે, એટલે તો વરસાદ આવે એમ બધા ભેગા થઈ જાય ને તો. હાલો ધીમે ધીમે આજ ખબર નહીં મારા મઢમાં હું દેવ આવી ગયા હતી, હું આવી રીતના માંડ્યો બકવાસ કરવા. તો ધીમે ધીમે આપણે નેદવાની શરૂઆત કરી. સુરભીબેન વયા ગયા ભણવા. વીરેન ને જલાભાઈને આપણે હજી થોડીક વાર છે, તો એ બે કંઈક હીરામણ ને કોગરા પાણીયું ને કોઈ ટીવી જોવાનું ને એવું બધું ચાલુ કરી દીધું અટાણમાં. અને માંડવીના ઉગાવામાં જો કે મેં દેખાડ્યું છે, પણ જો આ હાવ આછો પટ્ટો છે, અહીંયા વધારે પારવી છે. પછી થોડુંક આગળ વયા જાવ એટલે નામી છે, પણ વધારે કરાર જે આપણે નદી કાંઠે જાય તો ત્યાં ખાલા છે, એટલે ઉગવામાં ઘણો બધો ફેર રહી ગયો છે. પણ આછી જમીનમાં વાંધો નથી, સારો ઉગાવો છે. એટલી ને એટલી માંડવી રહી જાય, ઉતારો ના આવે તો ભાઈ કોક છોડવો ઉતારાનું દેખાય છે, કાળી ફૂગ લાગે છે. એટલે તો ધીમે ધીમે હવે જે થવું એ થાય. વરસાદ થાય તો આશા છે, બાકી કંઈ આશા છે નહીં. તો સુરભીબેનને મૂકીને જો બાપુ આવી ગયા છે પાછા, અને અમે કરીને ધીમે ધીમે નેદવાની શરૂઆત. રાજુભાઈ રામ રામ. અહાઢી બીજ ના હું કે અહાઢી બીજ કેવી એવી છે? આમ તો ખેતરમાં આવી. હા એ તો અણહારે જ કીએ છે. કોરે કોરે હો. આજ રાતે ગામમાં સાટા હારા કીએ. હા એ પડલેલું હતું કે મને એવું લાગ્યું કે આ કાણાનું રાતે. હા રાતના 12-1 વાગ્યાની આસપાસ. હા ના એ તો હતા. હા સારું રેડું પડી ગયું. સમાચાર છે કે હાથી કે ના હાલે ને એવું. સંજીએ તો થોડું વધારે મૂક્યું હે. વધારે આમ તો હારા સાટા ગણ કરી જાય એમ છે. એમ કેતો આલાનો ફોન હતો ને, ઘણી વાત કરતો હતો. હવે આજે અષાઢ મહિનાની બીજ થઈ ગઈ, તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. અમારા જેવા જે કોરે ધાકોર હોય ને એને વધારે, કેમ કે બધા કેદી ના કરતા હતા અષાઢી બીજનો વરસાદ થાય, અષાઢી બીજનો વરસાદ થાય. હવે આજે અષાઢી બીજે થઈ ગઈ છે. હા ઝાડવા તો ઠીક છે, પણ હવે આ ખેડૂને બિશેડવને હરવી દી છે વાતાવરણ.
પવન હવારમાં ચાલુ થઈ જાય ને એટલે બીક જ લાગે ભાઈ કે હવે આજ વળી ફૂંકી જ દીધો પવન. ઓછો હે પણ કાલ તો બપોર પહેલા હતો જ નહીં. બપોર પછી નીકળ્યો તો કાલ પવન. કેમ કે કાલ 9-10 વાગ્યા સુધી રેડા ચાલુ હતા, ઝીણા ઝીણા છાંટા. જોકે અમારે તો અહીંયા માંડવીમાં અહીંયા ગણ કરે એવા રેડા નથી આવ્યા. ફૂકી દે ને રાજુભાઈ હે હમરી. હા, એટલે આમાં કદાચ એવું જે કહે છે કે ભાઈ જેઠ મહિનાની બીજ ચમકે તો 72 દિવસ સુધી વરસાદ ના થાય. બહુતરું કાઢે એમ. આપણે બહુચરું નહીં, બહુતરું. હા, 72 દિવસ એમ. તો જેઠ મહિનાની બીજના છાંટા આવ્યા હતા 100%, પણ વીજ નથી દીઠી ક્યાંય. કદાચ છાંટા આવ્યા એટલે ક્યાંક પણ ગરજ ચમક થઈ હોય, દૂર થઈ હોય. કેદી બેક દી પહેલા નહીં, જેઠ મહિનાની બીજ. આજ કેમ 8 મહિનાની બીજ છે એમ જેઠ મહિનાની બીજ હોય ને તે દી વીજ થાવી ના જોઈએ. થઈ હોય ને તો 72 દી સુધી વરસાદ ના થાય. એટલે છાંટા આવ્યા હતા એ ફાઇનલ હે, પણ વીજ ચમકી કે ના ચમકી ને એ એવું કોઈને લાગ્યું નથી કે ભાઈ વીજ દીઠી. એવું અમને ક્યાંય લાગ્યું નથી. કદાચ થઈ હશે ને આપણા ધ્યાનમાં ના આવી હોય ને એનું જો આ કાઢતું હોય તો ભાઈ 72 દી સુધી વરસાદ ના થાય. જેઠ મહિનાની બીજ થી લેખવાના, ત્યાંથી પછી 72 દી સુધી. એટલે કદાચ એવું કઈ હશે તો હજી અમારે નાઈ જ નાખવાનું હે કોરે પાણી ખુલ્લી હવામાં. હા, એટલે નક્કી નથી થતું શું થાય ને એ. કેમ કે કોઈ નજીકમાં મોટી સિસ્ટમ આપણે આ ઉપર આવે ને એવું દેખાતું નથી. થોડીક શક્યતા 27 થી 31 તારીખમાં લાગે છે, નકર પછી 8મા મહિનામાં. હવે આવી રીતના જો આગાહી થોડી ઘણી દૂર કરતા જાઉં તો 72 દી ત્યાં નીકળવાના જ છે કોરે એમ. તો ફરીને બધાને ભાઈ આ અષાઢી બીજની હાર્દિક શુભકામના. બધાને રામ રામ. આજે જામસાહેબ બાપુની આમંત્રણ હે. કોઈને મીઠું મોઢું કરવા જવું હોય તો જામસાહેબ બાપુનો મેસેજ છે કે ભાઈ મારે ઘરે આવો, હું કોઈને મળી નહીં શકું. તો ભાઈ કોઈને જવું હોય તો પૂગી જાજો. જામનગર હશે કદાચ, આપણે ખબર નથી ક્યાં છે એ. તો એવું છે ભાઈ. અને બાકી હાલે હે નેદવાનું. ઉકલતું નથી, નેદવું પડે છે ધીમે ધીમે. જે કીધું ઓછું થાય અને આમાં ટાઈમ નીકળે છે. બાકી કોરે દી ક્યાંય ટાઈમ નીકળે એમ નથી ને. હવે 1-2 દીમાં કદાચ આપણે પીવાના પાણી માટે ફાફા ચાલુ કાયદેસરના થાય. આપણે અટાણે જો ઘરકે આવે. સવારની મેં વાલ વાયરો બાથરૂમના ટાંકા ઉપર. હવે સલવો ચાલુ થયો હે. એ ઘરકે 5 મિનિટ બંધ રહીએ ને 30 સેકન્ડ પાણી આવે એવું પોઝિશન થઈ ગયું હે. પછી સ્પેશિયલ પીવા જેટલું માલને માણસને એટલું જ થાય. ઝાડવાને કેદીના નથી પાયા, પીતાય નથી ને પીએ નહીં વરસાદ નહીં થાય તો. પછી આપણે જો આ ઓયડી વાળો ન્યાર આપણે નેદવાનું હાલે ને ત્યાં લેવાનું થાય વાંથી મોટર. એ સવારે 1/2 કલાક હાલીએ અને પાછો સાંજે 1/2 કલાક હાલે એ રીતના. એટલે પીવાનું પાણી એમાંથી નીકળીએ એ ટાઈપનું પોઝિશન થઈ ગયું. હાલો હવે અમારે 2 બાયું ગયું છે છોકરાઓને તૈયાર કરવા. એટલે અમે 2 જરાક ટાટે પર બેસી લઈને સાંયે જરાક. અને હવા તો આવે જ છે એકચ્યુઅલી. થોડુંક પાણી પી લઈને પછી માવો ઝાપટી. ચા તાજી કઈ બનાવીએ કે અટાણે જ બનાવીને આવીએ. હવે આમ તો ખોટી ફાકી બગાડાય નહીં. ચા પીને પછી જ ખાધી હોય તો એ સારું રહીએ. કા બરાબર છે. આજે અમારે ગામમાં તરાવ, મોટું ગામનું તરાવ છે ને, એક શંકર મંદિર છે ને, નામ હે ધૂંધણું, ધૂંધણિયા વાળા મહાદેવ એમ કહેવાય. એટલે ત્યાં હે અમારા ગામની લુદરી. જવું હોય તો ત્યાં અમારે આમંત્રણ હે, પણ અમારી પૂછડી નહીં ઉપડે. કેમ કે 3.5 કિલોમીટર 4 કિલોમીટર જેવો પલ્લો થઈ જાય અમારે અહીંથી. એટલે એના કરતાં કીધું 2-3 આયરું જીવ ઓછું થાય કરી ઉકલે તો ઓછું થાય આપણું કામ. બરાબર ને? હાલો ઘડીક પાણી બાણી પી પછી વળી લાગી જાય આપણા ધંધે. બાકી તો રાજુભાઈ જો જ્યાં જોઈ ત્યાં હે કોરા દી છે બધે, નથી ક્યાંય હરિયાળી. નકર આજે 8 મહિનાની બીજ છે ને ભાઈ. દર વર્ષે અટાણે આપણે લીલી સવના નિવેદ થઈ ગયા હોય. લીલી નાઘેર જેવી જમીન બધી એ તારે ઊભી હોય. પણ આજે એ પોઝિશન જોઈને તો કઈ ગમતું નથી. જોવા જઈડા હોકાઈને પડ્યા. ભલે તે કાપી હે પણ આમ જોઈ તો આપડી માંડવીની આવી જ હાલત છે ને. ક્યાં દેખાય માંડવી? ઠીક હા, બોલે તે ભડું હી ની ના નહીં રાજુભાઈ, પણ વરસાદ નથી એટલે એકંદર જમીન લીલકાતી નથી ક્યાંય. હવે આમાં હા આમ જોઈને આપણે તો કેવું ગાને વાવી છે જોતા.
એટલે એવું પોઝિશન છે હે આઉટાઈ આઉટાઈ હે ફૂલે ફૂલ ખડે રહી જાય આમાં ખડે આઉટાઈ ગયું બચાડું કે હા ખોલે એવું સુકાય હેઠા ને ખોલે સુકાય છે હા એટલે ને 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે નેદવામાંથી રાહતના સમાચાર મળ્યા છે આપણે પાણાવારીએ ટીસી ની બધું આવ્યું છે તે ભાઈ રસ્તો ભૂલી ગયા હતી ગોતે હતી હાલો આપણે ફટાફટ જઈ પાણાવારીએ નવું ટીસી આવ્યું ને ચડાવવા આવ્યા હતી જવું જોઈએ રસ્તો બતાવવા આગળ જો આપણે જોયું એમ નવું ટીસી આપણું આવી ગયું છે હવે મીટર આવતા હજી અઠવાડિયું 10 દિવસ લાગશે એમ કીધું ભાઈ અને અટાણે વાગ્યા છે 2:30 બપોરા કરી અને બસ હવે નાવા આવ્યો હું બહુ ગરમી થાય છે ભાઈ આગળ જો તમને હવે હું બતાવું થોડાક દિવસ થઈ ગયા મને વિડીયો શૂટ કરેલો છે પણ એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળ્યો ને એ તમને ખાતરી દઈ દઉં કે મને ટાઈમ ઓછો મળે છે ભાઈ હમણાં જો આપણે અહીંયા આંબાનું રોપણ કર્યું છે જો એરિયા 2 આંબા વાવ્યા એક સામે તમને દેખાય છે આ આંબા આપણે નવા રોપ્યા છે બાકી આગળ લગભગ બધી ડિટેલ છે એ તમને બતાવું પછી હું નાહી લઉં પછી આપણે જવાનું છે નેદવા આપણે આંબાના 2 રોપા લઈ લીધા છે ભાઈ હજી અમારે આંબા ઘટે છે અવાર કેરીયું બહુ ખવાઈ ગયું ને તેમથી વરસની આ જ ટાઈપની આપણે કેરી ખાવી છે કોઈ આંબા આવે ના આવે તો થોડાક હજી આપણે વાવી દઈ તો અહીંયા આપણે રાજુભાઈ જો ખાડા કરવા માંડ્યા છે 2 રોપડા લીધા છે એક ત્યાં ઉથમો પડી ગયો આગળ લઈ આવ્યો ને માંથી એટલે આ રોપા આવ્યા 2-3 દી થઈ ગયા છે મગજ નથી પૂગતો ક્યાં વાવવા નહીં કેમ કે અમારી જમીન બહુ આછી છે જો રાજુભાઈ ખોદે ને ત્યાં પાકી બળ આવી ગઈ છે હવે ઊંડું જવાય એમ છે નહીં કદાચ ફૂટેક જેવો ખાડો થયો હોય કે ના થયો હોય પણ અહીંયા ભવિષ્યમાં ગમે ત્યાં થોડીક આપણે 1-1.5 ફૂટ જેવી હજી ભરતી આવે એમ છે એટલે ભરતી કરીશું ને તેથી કંઈક ઊંડાઈ થઈ જશે થડની એટલે પકડાઈ જશે નામ ભરતી તો હજી અમે કેદી કરીશું એ કંઈ નક્કી નથી પણ ભવિષ્યમાં કરવી પડશે એમ તો આ ટાઈપના આંબાના રોપડા છે અને હાઇટ તમે જોઈ શકો બરાબર મારા જેવડી છે એટલે 5.5 ફૂટ છે આપણી હાઇટ ભાઈ 5.5 ફૂટ છે એથી વધારે નથી અને અહીંયા જો રાજુભાઈ કરે છે ખાડો કેવું છે રાજુભાઈ હવે તૂટે છે પણ ખીલા પાડ ટૂંકમાં ઊંડી બેહે એવું નથી જી છે ને એ ડાયરેક્ટ આડી પાડ ઉપર થાય આપણે બધા ઝાડવા એ જ રીતના છે પોપડી નહીં થડમાં ઢગલો કરવો પડ્યો છે અને પોપડી ત્યાં ભાઈ ગજબની નીકળી છે આપણે લગભગ 25 ફૂટની ઊંચાઈ છે અને એક ડાયર ભાંગી ગઈ ને કે 4 ડાયરું હતી અટાણે 3 ડાયરું છે અને પોપિયા લાંબા લાંબા મસ્ત થાય છે પાકે છે જો એરિયા અને આ છે આપણે 12માસી આંબો આપણી પાસે 12માસી આંબા નહોતા એટલે 2 રોપડા 12માસીના લીધા છે એટલે ટૂંકમાં 1 વર્ષમાં 2 વખત આવે ઓલા આંબા આપણે આવવાના શરૂઆત થાય ને ત્યાં આમાં મોટી મોટી કેરીઓ હોય બસ એટલો ફરક પડે ને ત્યાં પાછા આમાં મોર આવે વરી એટલે એ રીતના છે ને જો અહીંયા એની કલમ છે ભાઈ કલમ જો આ ટાઈપની કરાય આપણે એક ભાઈની કોમેન્ટ હતી એટલે આપણે જવાબ દઈ દઈએ જો આ ટાઈપની આની કલમ કરેલી હોય અને ખૂટા કલમ કહેવાય કે રામ જાણે નામ મને નથી આવડતા ભાઈ આંબાની કલમું તમને બતાવી દઉં જો અહીંયા એનો હાંધો છે આ ટાઈપની કલમ કરવાની હોય તો આપણે આ 2 12માસી રોપડા લીધા છે એક જો રાજુભાઈ ખાડો કર્યો ને ત્યાં વાવવો છે અને એક આપણે આ જૂનવાણી ઘંટી છે ને એની ઓયડીની બાજુમાં એક અહીંયા વાવવો છે અને આમાં હજી આપણે જો કેરીયું છે હવે આ પાક ઉપર મળી ગઈ છે કમ્પ્લેટ આ ઓલી લુમખા કેરીયું તમને બતાવી હતી ને એ હજી પોચી નથી પડી જો કલર આવ્યો છે પણ પોચી નથી કાલ 1-2 હતી રાજુભાઈ અહીં લાઈવ ખાતા હતા એ હું જોતો હતો અને ઓલી બાજુ હજી 1-2 કેરીયું છે જો અહીંયા પડી ખાધેલી જો અહીંયા આવી રહ્યું એક હજી ઉપર છે 2 3 4 અહીંયા છે અને આ આપણી અણહારે લોટણ કેર લાગે છે અને આ છે દેશી કેર આપણે જે ઓલા કેળા આવ્યા હતા ને એ દેશી કેર છે એમાં પાછી એક
ઓલી કેર આપણે કાપીને નાખી દીધી નીચે, પાકી ગઈ હતી લૂંબ, અને આ બીજી આવી ગઈ છે પાછી જો. એટલે હવે રાજુભાઈ ધીમે ધીમે આપણે કેરા ખૂટે એમ નથી કા રાજુ? ખાડો પકતો કરવો જો, આવી જાય રોપડો. કટોકટી આવીએ કે શું થાય? જરાક ખોરી નાખ ને પછી એની કોથરી કાપી નાખી. હાલો ભાઈ, આપણે આની કોથરી કાઢી નાખી છે જો સાઈડમાંથી, અને હવે એને રોપણ કરવામાં આવી રહ્યું છે. હા, હો ગયા રેડી. ભલે ત્રાહોરીએ છે જ, આપણે એક લાકડી અહીં ક્યાંક ખોડવી જોઈએ બાંધવા હાટું. મસ્તીનો ભાઈ ઘણો બધો ઊંડો ખાડો થઈ ગયો છે. આમ વચમાં રાખીને બે સાઈડ આપણી ધૂળ નાખ. આ ધૂળ કેવી હે ભાઈની. હા પકડો હે નાખ, ચારે બાજુ આવે ભાઈ. ખાતર નાખવું હે? નહીં ને, આપણી ભૂમિકા ખાતર જ છે આંબા માટે કા? ખાતરની જરૂર નહીં પડે. હા, ધરાર થાય ને, આપણે તો ધરાર થાય. હાલો ભાઈ, આપણે માણસ કહે ને વૃક્ષો વાવો ને વરસાદ લાવો, તો આપણે આમાં બે ફાયદા થાય. વૃક્ષે વવાઈ જાય ને આપણા માટે ફળ તૈયાર થાય ભવિષ્યમાં. હવે એક આપણે અહીંયા વાવવો હે, થોડીક ધોકડતા હે પણ ઇગ્નોર કરજો. અમારી બાઈ હમણાં મસ્ત અહીં બધું ચોખ્ખું કર્યું, પાછી કોરી ગઈ. હવે આપણે અડપ સડશે ને તો ધોકડની દવા કોકતીક છાંટી દેવું, ન કરે બગીચામાં ખડતા જોઈ કા રાજુભાઈ? રાજુભાઈ ખોદે ને ત્યાં ઉપર માટી હારી છે, કરાર ખોફ જેવી જોઈ. અંદર લગભગ ફૂટેક જાય ને એની પહેલાં તો બળ પાકી આવી જાય, પછી ઊંડો ખાડો આપણાથી થાય નહીં એ ટાઈપની. આ રોપડો ત્યાં વાવવાનો થાય, આપણે બે અહીંયા વાવી દઈએ. અહીંયા થોડુંક આખા બગીચાનું ઓથાણ આવીએ. આ દિશા આથમણી છે એટલે પવનનું જોર વધારે આજ રહેતું, એટલે આંબાને પવન લાગે ને તો આંબો ના થાય. એટલે આંબા માટે ખાસ ધ્યાન રાખવું. કોઈને વાવવો હોય ને પવન ના લાગે ને એવી જગ્યાએ વાવવા. કોઈને નથી થતા ને જે ગામડાઓમાં, એ લોકોને પણ પવન ના લાગે ત્યાં વાવે ને એટલે આંબો થઈ જાય કા રાજુભાઈ? હા, રાજુભાઈ હા પાડે. હા, અમારે અટાણે પાણી હાવ મોરું જ છે, મીઠું નથી નાખેલ. જરા જરા કેમ મીઠું નાખ્યું એ ટાઈપનું પાણી થઈ ગયું. હવે કચ્છમાં રહેજો આપણું અટાણે પાણી છે ને એવું જ પાણી હો. હવે નર્મદા સિવાયનું ગમે ને પી તું, તને સંતોષ જ ના થાય એવું જ પાણી. અને એક બીજું અમારે રાજુભાઈ તમને સલાહ દે. ભાઈ રાજુભાઈ, કોઈ કાર્ય આપણે સારું કરતા હોય તો પહેલાં શું કરવાનું? આંબો રોપવાનો. હા, પછી આંબો હે હા આંબો એકવાર હે ને અંદાજે વાવી દેવાનો ગમે. હા, મુહૂર્ત પછી આવે કે ના આવે જોવાનું ને. આંબો રોપાઈ ગયો એટલે વાર્તા પૂરી. મુહૂર્ત જ કહેવાય એમ ને? મુહૂર્ત જ કહેવાય, કોઈને પૂછવાનું નહીં. હા હા, તો ભાઈ આ એક સલાહ અમારા રાજુભાઈ પાસે લેજો તમે, બરાબર? હા, સરસ, લ્યો કરો કંકુના ખાડા. અને અહીંયા આપણે ભાઈ એક છે ને ખાડો કરી અને થાંભલી ખોડીને અને બાંધવી જોઈએ, નકર ઓલી કલમમાંથી છૂટવાની બીક લાગે છે આપણે, એટલા માટે. હાલો ભાઈ, આ બીજું આંબુ રોપવાનું હાલે છે આપણે. મસ્ત મજાનું બે રોપડા આપણે તૈયાર થઈ ગયા બારમાસીના. હાલો ભાઈ, આંબા વાવી દીધા છે ને અહીંયા કેરી આવી રાજુભાઈ. મીઠી મીઠી કેરી છે ભાઈ. અને રાજુભાઈને કીધું એક પોપિયું ખવડાવી દે. રાજુભાઈ લઈ આવ્યા છે પોપિયો. જો દેખાડ, આ અમારે પોપિયા હે. જો ઓલા હું પાકલ દેખાડતો હતો ને એ પોપિયા હે. એની હાઈટ લંબાઈ હે 12-13 ઇંચનું લંબાઈ વાળું પોપિયું હે ભાઈ. ને દેશી છે, પોચું, મજા આવે ખાવાની. હાલો ભાઈ, કોઈનું પોપિયું ખાવું હોય તો અમારા રાજુભાઈના હાથે ચીરિયા કરી પછી એમાં શું બાકી રહીએ. અમારા રાજુભાઈને ચીરું કરવું આમ જો અહીંથી રહેજો, આ ત્રાહી ના આવી જાય, વચમાંથી આવવી જોઈએ. એમાં હે ને આમ ત્રાહી અંદર ચીરું આવશે, જોજે. એમ ના કરાય, એમ શીખાડી એમ આપણાથી ઉથમાં હાલે અમારો ભાઈ. હા, એમ સીધું રખાય, પહેલેથી એમ રાખવાનું હતું. પોપિયું દેખીને નથી ને આવતી એમ ને, તો આવી જાવ ખાવું હોય. ના કે હું રાજુભાઈ તો સહી
હાલો ભાઈ પપૈયાની મોજડી મારવા. શું કેવું છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોફી બહુ મીઠું છે. દેશી કોફી. તો આપણે નાઈ આવ્યા હતા સહી, પણ માથું જરાક ધોરું વધારે દેખાય છે ને હવે આપણે પીવાનો છે ચા. તો અમે ફટાફટ ચા પી લઈને તો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.